નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત સાંભળવા જેવી છે, તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળશો। તો ચાલો વાતને શરૂ કરતા પહેલા બધા મિત્રો કોમેન્ટમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ લખી નાખો। ચાલો વાતને શરૂ કરીએ। હવે નથી જીવવા જેવી મજા આવતી, કંટાળીને ભાગી જવાની ઈચ્છા થાય છે। આપણા જ હાથા બને તો ઝાડ શું કરે? આવી જ હાલત હતી પ્રતાપભાઈની। ક્યાંથી પણ લગ્નની વાત આવે ને કોક આડા રોડા નાખવા તૈયાર હોય। શું મળતું હશે કોઈને? કોઈ દીકરાનું ઘર ન બંધાય એમાં? શું ખુશી હશે એમાં? શું રાજીપો હશે એમાં? આપણા સમાજમાં આ દૂષણ વર્ષોથી ચાલી આવે છે। એ લોકોને મજા આવતી હશે કે હાશ એનું નક્કી થતા અટકી ગયું। ફરીને નવા સગા સંબંધીઓ જાણ કરવી પડે। કોઈ તો બતાવો મારા દીકરા માટે। દીકરી મારા દીકરાના લેખ ક્યારે ઉઘડશે? જે નખોદ કાઢતા હોય એ વળી તપાસ પણ કરે ને પાછા એ જ લોકો દુઃખ વ્યક્ત કરવા માટે ઘરે આવીને જાણવા આવે શું વાત હતી, કેમ ન થયું નક્કી? એક નિર્દોષ દીકરાની લાગણી કેમ દુભાય છે એ ન જાણે। બસ એને મન કાંઈ નથી, એક મજા આવતી હશે કદાચ એને તો બસ એક જ વાતની ખુશી મળે, અંદરથી ખુશ થાય। આ વખતે તો વળી જબરું થયું, જબરજસ્ત પ્રતિસાદ મળ્યો। તાપભાઈ નું સગપણ નક્કી થયું ને નખોદ કાઢવાવાળાનું પાછું ઊંધું થયું। સામેવાળા દીકરીના પરિવાર હોશિયાર નીકળ્યા। જે વ્યક્તિને આ બધામાં મજા આવતી હતી ને ની થવા દેવું હોય એમની જ એક બાતમી મળી હતી દીકરીવાળાને। એ લોકો તો સારા કહેવાય ને કે પ્રતાપભાઈ ના બાપુજીને એ બાબતે જાણ કરી। જે જગ્યાએ છોકરી જવાનું હોય ત્યાંથી ના કેમ આવતી હતી એની ખબર પડી ગઈ। પ્રતાપભાઈના માં મનુબાને એમના બાપુજીને, જે લોકો આ બાબતોમાં માહિર હતા, એ જ ઉઘાડા પડ્યાને ઊંઘતા ઝડપાઈ ગયા। જે જગ્યાએ જોવા જવાનું હોય ત્યાં પહેલા ટપાલ દ્વારા જાણકારી આપવામાં આવતી કે પ્રતાપને એમના ભાઈઓ કેવા છે એ વિશે માહિતી આપી દે ને આડા આવડી વાતોની કાન ભંભેરણી કરતા। એના જ કારનામાં બહાર નીકળવા લાગ્યા આ લોકો સામે વળી વ્યક્તિઓ ને કાગળ લખીને સારી જાણકારી આપી દેતા। એમાં શું થયું કે એ દીકરીવાળા પાસે લખાણ હતું। એમણે કહ્યું કે આ જુઓ, આવા નનામાં પત્ર લખીને કોઈ તમારી નજીકના જ લોકો બધાને માહિતીગાર કરે છે। પછી ખબર પડી કે કોણ છે। ઘોર ખોદિયા પ્રતાપભાઈના મા બાપુજીએ નનામો કાગળ દીકરીવાળા પાસેથી લઈને ઘરે લાવ્યા ને ઘરના સભ્યો સિવાય કોઈને પણ ખબર પડે નહીં એવી રીતે બધા પાસે એક લખાણ કરાવ્યું। આપણને પણ ખબર તો પડે કોણ છે આની પાછળ, જે આપણા જ ઘરમાં આપણા જ ભાણામાં ખાઈને એમાં જ થૂકે છે। એક કરીને બધા પાસેથી લખાણ ભેગા કર્યા। જેના અક્ષર મેચ આવ્યા એ છતરાયું થયું। પછી તો એ વ્યક્તિનો ઉધડી લીધો, ઘરમાંથી ને પ્રસંગમાંથી બાકાત રાખવામાં આવ્યા। એક વાત ખાસ ધ્યાનમાં લેવાની આવી કે એ જે પણ વ્યક્તિ હતા એની જાણ બહાર કાઢવામાં આવી નથી। એ વાત આજ દિન સુધી ચર્ચાસ્પદ બની નથી। કેમ કે એ જણ પણ વ્યક્તિ હતા એ ઘરની જ હતી, એટલે બસ કોઈ પણ પ્રકારનું બહાનું બનાવીને પ્રસંગો પર હાજર ન રહેવામાં કહ્યું હતું। પછી તો એક પણ વખતે કોઈ પણ ભાઈના સગપણમાં આડા રોડા નહોતા નાખ્યા, કેમ કે સબ સારો એવો મળી ગયો હતો ને હવે તો ઘરમાં પણ બધાને ખબર હતી, એટલે એ વ્યક્તિ ચૂપ રહ્યા હતા ને પ્રતાપભાઈને એમના ભાઈઓને એકના એક બહેનની એક પછી એક સગાઈ થઈ। બધાય ભાઈઓ અને બહેન પરણી ગયા, છોકરા સૈયાવાળા પણ થઈ ગયા। હજી હાલની તકે પણ એ વ્યક્તિ જીવે છે
ને આ જ કામગીરી શરૂ રાખી છે, પણ બીજા કોઈ સગા સંબંધીઓ સાથે સંગ્રહ રહીને પ્રતાપભાઈના ઘરને બાકાત રાખવામાં આવ્યું છે. પ્રતાપભાઈ તો પરવારીને સ્વર્ગ સિધાવી ગયા છે. જે ઘરના નખોદ કાઢવા મથ્યા રહેતા હતા એ જાજા હૈડ હૈડ થયા કરે છે. રોજ ઉઠીને ઘરમાં કજિયા કંકાસથી કંટાળીને મનુબેન આજે પહેલી વખત બોલ્યા કે રહેવા દો ને ગીતાબેન, શું તમે પણ ઘરના મોટા વહુવાળાઓ થઈને નાની નાની બાબતોમાં ઝઘડાને મોટું રૂપ આપી દો છો. એ બોલ્યા કરે, તમારે મન ઉપર ન લેવું, હું હજી બેઠી છું તમારા બધાનું ધ્યાન રાખવા. મારા જીવતા તો હું કોઈને પણ નોખા નહીં થવા દઉં. મારા મર્યા પછી વાત પછી ને મહેરબાની કરીને વાતને ચાલીને બેસી ન જાઓ. તમે બાય માણસ છો, આમ જીવાજોડી ન કરાય. એ તો છે એવો, એમાં ને તમારામાં શું ફરક? નાહકની ચિંતા ના કરો. તમારે ને છોકરાઓની જવાબદારી મારી ને તમારા મામાની સસરા છે. અમે બંને હયાત હોય ત્યાં સુધી કોઈને પણ અલગ થવાની કે અલગ રહેવાની જરૂર નથી. આ શબ્દો હતા ગીતાબેનના. ફોઈ સાસુમાં ના એમને નાનો દીકરો દાદભાઈ, મોટા ભાઈના ઘરની ગીતાબેન વાત વાતમાં ઉતારી પાડે, જે મોઢામાં આવે એવા શબ્દો સંભળાવી દે. મોટા ભાભુમાનું કોઈ માન ન રાખે. દિયર ભાભી નાની અમથી વાતમાં બાજી પડે ને મોટા ભાઈની વાત કરીએ તો એ તો મનના સાવ ભોળા ને ભગવાનના ઘરનું માણસ. એમના મોઢામાં તો જીભ નહીં. એ કોઈ દી કોઈ પણ પ્રકારની જાણકારી રાખે નહીં. ઘરની કોઈ પણ પ્રકારની લપમાં પડે પણ નહીં. જેમ હાલતું હોય એમ હાલવા દે. એમને ખબર જ હોય કે બાપુજી બેઠા છે ત્યાં સુધી કોઈની પણ મજાલ નથી નોખો થવાની કે અલગ રહેવાની જવાની. અને ઘર હોય ત્યાં બે વાસણ ખખડે એમાં ધજાગરા ન કરાય. 2 દિવસ વાદ વિવાદ વીતે વળી એના એ જ હોય. કોઈને પણ એકબીજા વગર ચાલે નહીં. રહેતા આવડી જાય અને સહન કરતા પણ આવડી જાય. ફરીને એ જ જગ્યા પર ગોઠવાઈ જાય. પછી હતા એના એ લોહીના સંબંધ ને જિંદગીભર સંભાળી રાખવા હોય એના લીરે લેરા ન ઉડાડાય. આ બધું પ્રતાપભાઈ સમજતા હતા, પણ ઘરના સભ્યો સમજતા નથી કે આપણા વડીલો એ બાંધીને રાખેલી ઇજ્જત અને માન આપણા ગામમાં બાપુજીની આબરૂ કેવી છે. મોભાદાર ઘર છે, વર્ષોથી આબરૂ જાળવી રાખી છે. એના પર પાણી ન ફેરવી દેવાય. કોઈને પણ ગામમાં કે ઘરમાં જરા અમથી તકલીફ પડે પછી ભલે ને ગમે એવું કારણ હોય પહેલા આ ઘરમાં જાણ થતી. ઘરના સભ્યોને બધા ભાઈઓ ગમે તે સ્થળ પર પહોંચી જતા. ગામનો કોઈ પણ વ્યક્તિ મદદ માટે આવે એ ખાલી હાથે ન જાય. આપણા ઘરની ડેલી પહેલા ખખડાવીને મદદ માટે કહેવા આવે. ને આજે અમારે ઘરે આવા ઝઘડા મોટું રૂપ ધારણ કરે તો ગામમાં અમારી જે આબરૂ છે, માન છે, એના પર તો બટો લાગી જાય ને. જો પ્રતાપભાઈના બાબુજી કેવા બધા ને એક ગાંઠે બાંધીને રાખતા હતા. આજે એના જ છોકરાઓ બાય માણસ સાથે ઝઘડા કરીને ઘરમાંથી નોખા થવાની વાત કરે છે. ઘરમાં સમજદાર વ્યક્તિને લીધે ઘર ઘર લાગે ને બધાને એક ગાંઠે બાંધીને રાખે એને ઘર કહેવાય. જે ઘરમાં સમજદારી અને જવાબદાર દીકરાનો હોય એ ઘર ઘર નહીં, સ્મશાન સમાન લાગે. ત્યાં ભાવ નહીં, અભાવ હોય. ત્યાં પ્રેમ લાગણી સ્નેહને વ્યક્ત કરવાવાળા લોકો નહીં, નફરતને મોટું રૂપ આપીને ઉત્પન્ન કરવાવાળા લાગે. અપવાદ વિવાદને શબ્દોમાં કહીએ તો સંવાદો વધુ હોય. માટે જ કહીએ કે હંમેશા જીવનમાં સુખ દુઃખના સંગાથે રહેજો. ભાઈ ભાઈ તમે સંપીને રહેજો. પ્રતાપભાઈ જેવા દીકરા બનજો, દાદભાઈ જેવા નહીં. જીભનો ઉપયોગ જ્યારે જરૂર પડે ત્યારે જ કરવો. ઘરની વહુવારુઓ ને માન સન્માન આપજો. બાંધી મુઠ્ઠી લાખની. દાદભાઈનો ખોફનાક અવાજ ક્યારની કહું છું, ચૂપ થા, હમણાં તારા બાપુ આવશે. એ તને રડતો જોઈને મારી ધૂળ કાઢી નાખશે. બેટ રણમાં ને બહુ જીદ પકડી રાખે છે. તું હો તને ખબર છે ને કે મારાથી બહાર નીકળી ન શકાય. દાદાને દાદા કાકા ખીજાય. એને નથી ગમતું બાય માણસ બહાર જાય. એ શું થયું કુંદનબેન? છાનો રાખ રણજીતને કેમ રોવે છે? તમારા સાતેય કામ પડતા મૂકીને
પહેલા આને છાનું રાખો. જસુભાઈ, ને પૂરું નહીં પડે. તમને તો ખીજાય પડશે. અરે મારે સાંભળવું પડશે. પણ બા એ બહાર લઈ જવાની જીદ પકડીને રાખે છે. તમને તો ખબર છે ને કે બાપુજીને નહીં ગમે મારું બહાર નીકળવું. હા હા, પણ રડતો બંધ કરો અને ગમે એમ સમજાવીને, નહીતર તમારા મામા સસરાને પૂરું નહીં પડે. આ રણજીત છે કે બંધ જ નથી થતું. ઘરમાં બધા એને છાનું રાખવા મથતા હતા. મનુબેન, કુસુમ ક્યાં ગઈ? બેનકી, આને ઓટો મારવા લઈ જા. તો કુસુમબેન ત્રાડુકિયા, એ હું નવરી નથી કે છોકરા આવ્યું જેને જણ્યા એ જાણે. કુંદનબેન, ને કયો રસોડામાંથી બહાર નીકળી ને તેડીને રમાડે. આંટો મારાવો ફળિયામાં લઈને કયો જાય. મને બેસવા દો. મનુબેન હળવે રહીને કુસુમબેનના બાપુજી સાંભળી ન જાય એવી રીતે બોલ્યા કે એ નાનો છે, એ નથી જાણતો કે એની માં એને બહાર રમાડવા ન લઈ જઈ શકે. જસુ, હમણાં આવશે. આ રણજીતને ફોસલાવીને રમાડ. ઊભી થઈ જા. બાપ, એ ના હો બા, એ નહીં બને. હું કાંઈ થોડી છોકરા છે અહીંયા હાચવવા માટે નવરી છું. વળી મનુબેન એ કહ્યું, લે તું એની ફૈબા છે ને તો શું કરવું? મારે કોઈ ફરજ નથી હો. હું તો જસુભાઈને કહી દઉં છું કે કુંદનબેન છોકરા સાના નથી રાખતા. છાના ચીટિયા ભરીને પરાણે રોવડાવે છે, આડોડાઈ કરે છે. ઘરના કામ ન કરવા હોય એટલે મને છોકરા રમાડવા કહે છે. મારો ભાઈ મારી વાત માને, મને જ સાંભળે. આવનાર વહુને નહીં, પહેલા હું એની બહેન, પછી આ ભાઈ. બિચારા કુંદનબેન ચૂપચાપ એક શબ્દ બોલ્યા વગર ગમે એમ કરીને રણજીતને છાનું રાખવાને વેતો કરવા માટે મથામણ કરે છે. આ બાજુ દાદભાઈ એના રૂમથી લઈને ડેલી સુધી આવન જાવન ચાલુ રાખી રહ્યા હતા. ધુઆ પુઆ થઈ ગયા છે. બીડિયું ઉપર બીડિયું પીધા કરે છે. ખાડા ધૂઢવાત થઈને બબડી રહ્યા છે. ક્યારે આવશે આ જસલો? આજે તો આ ગાડી બહુ મોડી પડી. આટલી બધી વાર લાગે કાંઈ? કેટલી વાર લાગે છે? આ જસુને ઘેર આવતા દાદભાઈને ક્યાંય હક નથી થતું. બેચેન અનુભવે છે. દોડાદોડી કરતા બક કરતા જાય છે. આજે ગાડી મોડી કેમ છે? એમાં આ વળી આ રણિયો રણતો બંધ નથી થતો. એક એણે કજિયા ચાલુ કર્યા છે, વિચારવા નથી દેતો. એલા એ ક્યાં ગયા ઘરના બધા? બંધ કરો આને. આ હા હા, ઘરમાં કેટલા જણા છો? એક છોકરો સાનો નથી રાખતા? કેવા સાવ બહેરા છો આપ લોકો? એમાં વળી અધૂરામાં પૂરું મોટા ભાઈ પ્રતાપભાઈની છોકરી મેઘલી રણજીતને ફોસલાવીને રમાડવા ઊભી થઈ. એને વળી એમ કે આના બાપુ આવ્યા એમ કહું તો કદાચ આ બંધ થઈ જાય. એ રમાડતી હતી. બિચારા કુંદનબેન કાકીની દયા આવી. એ રડતી આંખે સગડી પર રાંધતા હતા. જસુ કાકાને આવતા વેત જમવાનું તૈયાર જોઈ. ઘરમાં હતા ઘણા પણ રસોઈમાં કોઈ મદદ માટે આવે નહીં. દાદીમાં મનુબેન ઉંમરવાળા ફૈબા કામચોર આખો દી બેઠા બેઠ રહે પણ સડી ભાંગીને બેનો કરે. મેઘલી રણજીતને ફોસલાવીને રમાડવા લાગી. જો આપણે ડેલીના ઓટલે બેસીને વાતો કરીએ. હાલ મારી સાથે રણજીત. વળી ના ના, નથી આવવું. આઘી જા ને મારી માં જ મને તેડી બહાર આવે. પણ જો રણજીત, હમણાં કાકી રસોઈ બનાવી નાખે એ પણ આવશે તને રાખવા હો ને. હાલ આપણે ભાઈ બહેન ભેગા મળીને ધમાલ મસ્તી કરીએ. ના, નથી રમવું. તું આઘી જા. મને મારી માં જ લઈને બહાર જાય. વળી મેઘલીને વિચાર આવ્યો કે આને છાની રાખવા માટે એક જ કરવું પડે. વિચારીને ધડ દઈને દોડતી ઓરડાની બહાર ડોક્યું કર્યું ને બોલી કે જોજો રણજીત, ગાડી આવી જોજો. તારા બાપુ આવ્યા. હાલ જલ્દી કર. રણજીત ઊભો થયો ને મેઘલી હારે ઓરડાની બહાર નીકળીને જોવા લાગ્યો. હાસ, રણજીત છાનો રહી ગયો. એ તો એને ફોસલાવી રહી હતી. એક મન હળવું કરવું હતું. મેઘલીને બિચારીને શું ખબર કે દાદ કાકા પણ જસુ કાકાની રાહ જોઈ રહ્યા હતા. એ તો બિચારી નિર્દોષ ફૂલ. એને એમ કે ગમે તેમ કરીને
રણજીતને ફોસલાવીને છાનું રાખવું. એમાં આ મેઘલીનો અવાજ સાંભળીને હાસ ગાડી આવી ગઈ. એકદમ બહાર નીકળી ગયા. પણ આ શું? ક્યાંય પણ ગાડીનો અવાજ સંભળાયો નહીં. દાંતભાઈ દોડીને બહાર આવી ગયા. ઓરડા બહાર નજર કરી તો કોઈ હતું જ નહીં. એમાં એનો પારો છટકી ગયો. મેઘલી સામે જોરથી તાડુક્યા. એ તો એકદમ જોરદાર રીતે ખીજાઈ ગયા. મેઘલી તો એટલી બધી બી ગઈ એની તો કલ્પના પણ કરવી જ અઘરી હતી. દાદભાઈ શબ્દો જેવા બોલ્યા કે આખું ફળિયું ધ્રુજી ઉઠ્યું. બધા એના રૂમમાંથી બહાર આવી ગયા. શું થયું વળી? કોને ખીજાઈ ગયા? દાદભાઈ એમણે તો એકદમ જોરદાર રીતે ખીજાઈને રાડ પાડી કે ખોટલની નીચના ને નાલાયક હરામ પાણીની સાલી ખોટું બોલે છે. હે ક્યાં ગાડી આવી છે? હે જા ઘરમાં જા. આવતી નહીં મારી સામે આવી છે ને તો ટાંટિયા ભાંગી નાખીશ. ખબરદાર જો આવી રીતે ખોટું બોલીશ છે તો. મેઘલી તો હિપકા ભરવા લાગી. થરથરી ગઈ. દળદળ આંસુડાની ધારે રડતી એ દોડતી ઓરડામાં વહી ગઈ. એકદમ ભી ગઈ. એના મમ્મી પાસે આવીને એના ખોળામાં માથું મૂકીને હિપકે ને હિપકે રડવા લાગી. દાદભાઈને બોલવાની જરાય ભાન નહીં. મનમાં આવે તેમ બોલી નાખ્યું. એને એવી આદત પડી ગઈ હતી કે છોકરાઓને તતડાવી નાખે એની સામે કોઈ પણ આવે મર્યા એને જોઈને એમને ખીજ ચડી જાય. કોકની દાજ કોક પર ઉતરી આવે. એમાં ગભરૂડા છોકરાઓ ફૂટાઈ જાય. આવા છે દાદભાઈ ના કરતૂતો. એક છે દાદભાઈના કરતૂતો. એક ટીવી ઘરમાં શું આવ્યું? ઘરમાં હોળી સળગી ઉઠી છે. છોકરાઓને આ બાઈ જોવા નથી દેતી. અરે કહું છું કે મારા છોકરાઓ જોવા બેસે તો કાંઈ ટીવીમાં ભડકો નહીં થાય. કુસુમબેન જરાક તો શરમ આવે કે નહીં? આ કોઈ પારકાના છોકરા સયા નથી. તમારા જ ભાઈના જણ્યા છે. એના હારે તો ભેદભાવ ન કરો. માના પાડોશીના છોકરાઓને પણ ટીવી જોવાનું કહેતા હોય ને આ તો ઘરના જ છે. કુસુમબેન જોરથી તાડુક્યા ને બધાને સંભળાવીને બોલ્યા, એ મારે નથી જોવાનું. ગીતાબેન તમારા જણ્યા છે એને કેમ સમજાવું જોઈએ એ બાબત તમારે વિચારવાની જરૂર છે. આખો દિવસ બસ એક જ કામ ટીવી જોવાનું. કોઈ દી બાપ જમાનામાં ટીવી જોયા હોય તો ખબર હોય ને કે અહીંયા મારા બાપુનું ઘર છે. મને ગમે એ સમયે ટીવી જોવાનું ને ટીવી મારું છે. મારો ભાઈ લાવ્યો છે. હું ગમે ત્યાં જોઉં. તમને એમાં શું તકલીફ છે? રહી વાત છોકરાઓને ટીવી જોવાની તો કયો એના બાપને નવું ટીવી લાવી આપે. આ ટીવી તો નહીં જોવા મળે. મને ગમશે ત્યારે ટીવી ચાલુ કરીશ. છોકરા બહારનો નીકળી જાય તો એના માટે એને રૂમમાં પૂરીને રાખો. એક નો માને તો ગમે એ કરો. મને શું કામ કહો છો? જાણવાની ખબર પડે છે તો એને સંભાળ રાખવાની પણ ખબર રખાય. અરે તમે કેવી બાઈ છો? કુસુમબેન બોલવાની જરાય ભાન છે કે નહીં? શું બોલો છો એ તો વિચારો. આ કોઈ પારકા નથી. તમારા મોટા ભાઈ પ્રતાપભાઈના છોકરાઓ છે. મનુબેન સાસુમાં જરા આમને સમજાવો. આટલી બધી નફરત ન કરે. એ તમને નામથી નહીં ખાલી ફૈબા કહીને બોલાવે છે. તમે તો એમને હારે કેવું ખરાબ વર્તન કરો છો. આટલા બધા છોકરાઓ વચ્ચે મારા છોકરાઓ જ નડ્યા. તમને તમારા ભાઈ કાંઈ નથી બોલતા. એનો મતલબ એ તો નથી કે હું પણ જાતું કરું. તમારા ભાઈ મોઢાના મોઢા છે, હું નહીં. હું તો બોલીશ. જેટલો હક બીજા ભાઈના છોકરાઓનો છે એટલો હક અમારો ને અમારા છોકરાઓનો છે. આ ઘરમાં જ્યાં સુધી બા બાપુજી હયાત છે ત્યાં સુધી કોઈની મજાલ નથી. હજુ કંઈ બાપ દાદાના ભાગ નથી પડી ગયા કે આ ભાઈ ભાઈના છોકરાઓ વચ્ચે પાગલા કરો છો. હા હો, આ ઘર મારું છે. મને કોઈ કહેવા વાળું નથી. મારો ભાઈ શું બોલતો હતો એ તો મૂંગલો છે. એના કરતાં તો તમે વધુ બોલી લ્યો છો. બોલું જ ને.
ન બોલીએ તો તમે ગણો એવા પણ નથી. આખો દિવસ ટોક ટોક કરો છો. છોકરાઓને તે આનો આડી પડી જાય, એ પેલુંનો અડો તૂટી જાય, એ ન્યારનો બેસી બટકી જાય, એ આઘા ઊભા રહીને જુઓ એ ખરાબ થઈ જાય. અહીંયા નહીં, ત્યાં નહીં, નજીક નહીં, પડકે નહીં, તો છોકરાઓ જાય ક્યાં? એને શું કરવું? એની સમજ એમનામાં નથી. કુસુમબેન, તમારા લીધે, તમારા જીભના લીધે મારા છોકરાઓ આખો દિવસ માર ખાય છે. હવે તો એના મોઢામાંથી ઘણી વખત મારના લીધે લોહી નીકળે છે. વાહનો બરડો સોજી જાય છે. પણ તમને તો મનમાંય નથી મારા છોકરાઓ કેમ માર ખાય. એમાં તમને મજા આવે છે? લાગણી જેવી જાત નથી તમારામાં. ફૈબા છો કે દુશ્મન એ જ ખબર નથી. આવો સ્વભાવ અહીંયા રાખશો તો અમે તો સહન કરી લઈશું. તમારા આવા સ્વભાવને લીધે તમે તમારા સાસરે જશો ત્યારે શું ખબર શું હાલ થશે તમારો? વિચારીને જ ખબર પડે. ભગવાન જાણે. હા હો, એવું જ કહેજો હો. તમારે મને કોઈ ફરક નથી પડતો. હું તો મારી મરજી મુજબ જીવવાની. આવ્યું ભોજાય હોય એ કોઈ દી સારા આશીર્વાદ ન આપે જેવા તમે આપ્યા છે. તમારી એક માથે થોડું ભૂંગળું ભાંગ્યું છે. અમારે શું કરમ તમારા હશે એવું ભોગવજો. બહુ બધાના જીવ બાળ્યા છે. સમય અનુસાર તમને પણ એનો સામનો કરવો પડશે. જે નથી ગમતા એના જ લગ્ન હતા. હોળીનું નારિયેળ મેઘલને બનાવી હતી. દાદભાઈના લગ્ન નક્કી કર્યા. જાન જુનાગઢ જવાની હતી. હવે નક્કી એ થયું કે મોટરમાં સાથે મેઘલીને બેસાડી લઈ જવાની હતી, જે દાદભાઈને પસંદ હતું નહીં. એનું કારણ એ છે કે જે દી લગ્ન હોય એના આગલે દિવસથી, એટલે કે માંડવાના પ્રસંગથી લઈને મીંઢોળ બંધાય ત્યારથી જાન આગમન સુધી વરરાજાની લૂણ ઉતારવી પડે. એટલે મેઘલીને સાથે રાખવી પડે. એને લૂણવંતી એટલે કહેવાય કે લગ્ન સંબંધમાં બંધાઈ ન જવાય ત્યાં સુધી લૂણ ઉતારવી પડે. ઘરમાં સૌથી મોટી દીકરી મેઘલી હતી, એટલે સામયું એને લેવાનું હતું. ઘરમાં મેઘલીના દાદાએ કીધું, મારી વહાલી દીકરી મેઘલી જ દાદભાઈનું સામયું લેશે. દાદભાઈને આ વાત જરાય ગમી નહીં. એણે વિરોધ કર્યો. એ મેઘલી શું સામયું લેશે? એને પોતાને પૂરી ભાન પડતી નથી ને એ શું લેતી હતી? કોઈ બીજી આપણા કાકાની દીકરી ઘણી બધી છે, એને કહો. પણ આ મેઘલી તો નહીં જ. પણ ઘરમાં તો દાદાનું જ હાલે. એ કહે એમ બધાને માન્ય રાખવું પડે. મોઢું બગાડીને દાદભાઈ ઊભા થઈ ગયા. સગાભાઈની દીકરી સાવ ભોળી દીકરી છતાં દાદભાઈ ધૂતકારે. એને કોણ જાણે? દીકરી ગમતી જ નહીં, નફરત કરે દીકરીઓને. એક વખતની વાત છે, દાદભાઈ જમવા બેઠા હતા. મનુબેન માં થાળી પીરસતો હતો. સેવ ટામેટાનું શાક બનાવ્યું હતું. હવે સાવ નત જેવી વાત હતી. એમાં વળી જબરું થયું. વાત એમ હતી, શાકમાં ખોંડ જરા ઓછી હતી. એમાં તો આખી ભરેલી થાળીનો ઘા કરી દીધેલો. આવું શાક હોય, આવી ભાખરી હોય? એ બા તમારી ઉંમર થઈ ગઈ લાગે છે. કેવી સાવ બેસ્વાદ રસોઈ બનાવી છે. સાવ એટલે સાવ સ્વાદ વગરની. આખા રસોડામાં શાક ફેલાઈ ગયું. ભાખરી ફગવાઈ પડી હતી. બિચારા મનુબેન ઊભા થયા ને આખું રસોડું સાફ કરી ધોઈ નાખ્યું. નિયમ એવો હતો કે દાદભાઈ જમવા બેઠા હોય ને ત્યારે કોઈને પણ રસોડામાં આવવાની મનાય. એટલે કોઈ બાઈ માણા રસોડામાં હોય તોય દાદભાઈ આવે એટલે બહાર નીકળી જાય. અંદર નહીં રહેવાનું. બસ એક મનુબેન ના હાથની જ બનાવેલી રસોઈ જમે ને મનુબેન પીરસે, પછી દાદભાઈને જમાડે. કેમ કે દાદભાઈને એવી કુટેવ પડી હતી દરેક વાતમાં વાંધો કાઢવો. એ બધું મનુબેન જ સહન કરતા. એમને આદત પડી ગઈ હતી. દીકરાને મોઢે ચડાવ્યો છે તો બોલે એમાં શું ખોટું? કોક તોક જોઈને અળવિતરા દરેક દીકરા સમજૂને ડાહ્યા જ ન હોય. કોક આવા દીકરા પણ ભગવાન આપે. દૂધમાંથી પણ પોરા કાઢવા મથ્યા કરે. ઘરમાં બધાને એ જ વિચાર આવતો હતો
કે આ દાદભાઈને તો મનુબેન માં જ સહન કરે, એનું કહ્યું કરે, એના સ્વભાવ મુજબ જીરવી જાણે. આ આવનાર બાઈની મરો થઈ જવાનું. જોજો ને 1 મહિનો પૂરો નહીં રહે ટકે આની હારે આ દાદભાઈને તો મનુબેન માં જ કરે. ને મનુબેનનું કહ્યું દાદભાઈ વાત એમ હતી કે સામયું કોણ પાડશે. દાદભાઈની સામે આવા પણ ઘરમાંથી કોઈ દીકરી રાજી નથી, તો એમનું વળી સામયું કેમ કરીને ઉપાડું. એમાં અધૂરામાં પૂરું દાદાએ ફરમાન કર્યું હતું કે સામયું મેઘલી જ દીકરી જ માથે ઉપાડશે. મેઘલી બિચારી શું કહે, અણગમતું કામ આપી દીધું. લગ્નનો દિવસ નજીક આવતો જતો હતો, ઘરમાં તૈયારી ચાલતી હતી. આ વાત તો પછી ઘરમાં બધાને વિસરાઈ ગઈ. મનુબેન માં કહેતા કે દાદભાઈનું સામયું માથે લઈને મેઘલી દાદભાઈને કપાળ પર તિલક, એ તો ઘડીક બોલે એનું ધ્યાનમાં લેવું નહીં. અંતે તો સામયું મેઘલીએ જ લીધું ને દુખણા લીધા. મનથી તો મેઘલી આશીર્વાદ પણ આપ્યા હશે, પણ એ આશીર્વાદ દાદભાઈને સંભળાયા ન પણ હોય. એના માટે મેઘલી જેવો સ્વભાવ જોઈએ, એના જેવી ડાહી દીકરી જોઈએ, જે આવા ક્રોધિત કાકાના લગ્નમાં સહભાગી બનીને સામયું ઉપાડ્યું ને નો ગમતા અણગમતા કાકાના કપાળ પર મીઠા હેત ભર્યા હાથથી ચાંદલો પણ કર્યો ને એક નિખાલસ ભાવથી દુખણા પણ લીધા હતા, જેમાં કોઈ સ્વાદ નરજે તરતો નહોતો. લાગણી અમને પણ છે, લાગણી ભીની પણ થાય છે, બસ એને જોવા જેવી એવી આંખો પણ હોવી જોઈએ, જે દાદભાઈ પાસે હતી નહીં, નાની એવી મેઘલી પાસે હતી. એક દિવસ અચાનક જસુભાઈ દિયર આખાય ઘર માટે નવા પલંગ, નવા નકોર ગાદલા લઈને આવ્યા. મનુબેન માં સાસુમાને અને કુસુમબેન નણંદને ઘરમાં કહ્યું કે બધાના રૂમમાં એક ગાદલું ને એક પલંગ ગોઠવી દો. જસુભાઈએ ગીતાબેન ને પ્રતાપભાઈ ને પણ કહ્યું કે મોટા તારા રૂમમાં પણ એક પલંગ ને નવું ગાદલું મૂકી દેજે. પરંતુ કુસુમબેનની આડોડાઈ એ એક પલંગ ગોઠવી દેવામાં આવ્યું, પણ ગાદલું ન આપ્યું. એટલે ગીતાબેને કહ્યું કે જસુભાઈએ કહ્યું કે એટલે ગાદલું આપો. ત્યાં તો વળ ખાધેલી બાઈએ ના પાડી દીધી કે તમારા છોકરાઓને ભાન નથી રહેતું, એ રાત વરત ગાદલા બગાડે, ગુદડા હોય તો તોય ન ખાય, પેશાબ વાળા ગાદલા નો સાફ થાય, એટલે નથી આપવું. ગીતાબેનને ખીચ ચડી ગઈ. એમણે તો કુસુમબેનને મોઢા પર કહી દીધું કે કેમ ઘરમાં બીજા કોઈને પણ છોકરાઓ નથી? શું એ નથી બગાડતા? મારા છોકરાઓ જ બગાડે છે, એમ અમારા સિવાય કોઈ દેખાતું નથી આપને? કે નક્કી જ કર્યું છે તમે કે ગમે તેમ કરીને અમને હેરાન જ કરવાના, કોઈને પણ પૂગી નથી શકતા, એટલે નવાણિયાને ફૂટે રાખવાના એમને? વળી તમે ક્યાં દ્યો છો? જે આપે છે એની વસ્તુઓને અમારે શું વાપરવાની નહીં? તમારી પોતાની વ્યક્તિગત વસ્તુઓ હોય તો અમારે જોતી પણ નથી. નો દેવો હોય તો ના પાડી દીધી હોત તો કદાચ સમજમાં આવે. આવા ખોટા બહાના ન બતાવાય. કુસુમબેન એમ કરીને ગાટલા વગરનો પલંગ ગોઠવીને પણ હવે શું કરવું? એના કરતાં તમે એ પલંગને પણ બીજે ક્યાંક ગોઠવી દેજો. હમણાં પલંગ બહાર કાઢી નાખીશ હું. કુસુમબેન એ કહ્યું જેવી તમારી મરજી, મને તો કોઈ વાંધો નથી. ગીતાબેન પણ એમ કહી દેવામાં કાંઈ જાય એવા નથી, એ તો મોઢા પર તરત ચોપડાવી દઈએ. ઓસરીમાં પલંગ કાઢીને રાખી દીધો. એનાથી મનુબેન માં સાસુમાને થોડી તકલીફ તો પડી, પણ બંને નણંદ ભોજાઈ એકબીજાને બરાબરની ટક્કર મારે એવા હતા. રાતે જ્યારે જસુભાઈ ઘરે આવીને જોયું તો પલંગ ઓસરીમાં પડેલો જોઈને કુસુમબેનને સાથ કર્યું. એટલે કુસુમબેને એ કહ્યું કે આ ગીતાબેન એ એમના રૂમમાં પલંગ નથી રાખ્યો. જસુભાઈએ કહ્યું કે કેમ ન ગમ્યો પલંગને ગાદલું? શું વાંધો પડ્યો? કુસુમબેન શું કહે? એમણે જ પ્રગટ કરી હતી હોળી, એના પાસે તો શબ્દો હતા જ નહીં, એટલે એ ચૂપ રહ્યા. જસુભાઈ વળી શું વાંધો પડ્યો એમ બોલતા બોલતા ગયા મોટાના રૂમ તરફ. જઈને કહ્યું કે કેમ બાબુ, પલંગને ગાદલું ઘરમાં નથી જોતું તમારે? પ્રતાપભાઈ કહેવા જાય એ પહેલા જ ગીતાબેને કહ્યું કે જુઓ,
ભાઈ, અમને કોઈ વાંધો કે તકલીફ નથી, પણ એટલું કહેવા જાય ત્યાં પ્રતાપભાઈ વચ્ચે બોલ્યા કે રહેવા દે ને ભાઈ, આ છોકરાઓ નાના ને અણસમજુ છે નહીં ને રાત વરત ગાદલા બગાડે, એવા મોંઘા ગાદલા બગડી જાય એના કરતાં તો આવનારા સમયમાં મહેમાન આવે એના માટે ભલે ડામચીએ રહે. જસુભાઈએ કહ્યું કે હવે મહેમાન ગયા એના ઘરે, એ કેદી આવે એના કરતાં તમે બધાય વાપરો એ જ સારું રહેશે. જસુભાઈએ સાદ પાડ્યો કે કુસુમ, મોટા ભાઈના રૂમમાં પલંગ અને ગાદલું આપી દેજો હો. એ ભલે ના પાડે, તારે તો જોવાય ને. જસુભાઈના ના કહેવાથી કુસુમબેનને ગાદલા સહિત પલંગ પણ આપવો પડ્યો. દીધા પછી પણ એમનું બોલવાનું બંધ જ ન થાય, આખો દી બોલ બોલ કરે રાખે. પછી તો ગીતાબેન પણ સમજી ગયા હતા કે કુસુમબેનને ગણકારવા નહીં, ઘરમાં જે પણ વસ્તુઓ આવે એ બધા માટે જ આવે. પછી એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય કે ઘર વખરી બધાને લીએ, એટલે ગીતાબેન પણ કુસુમબેનના સ્વભાવના કારણે ગણકારતા નહીં ને કોઈને પણ પ્રકારની જીવન જરૂરીની ચીજ વસ્તુ હોય એ લઈ લેતા, કેમ કે રોજ કોઈને કોઈ દબાવીને રાખવાની કોશિશ કરતા. પણ ગીતાબેન દબાઈને રહે એવા સ્ત્રી હતા નહીં. જીવવું તો પડે ને આમ કાંઈ થોડું જીવન જાય. અરે રે ગીતાબેન, ગાંડા થઈ ગયા છો કે શું? આમ છોકરીઓને મરાતું હશે? જુઓ તો ખરા, એના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું છે. કોકની દાજ આ છોકરીઓ પર થોડી ઉતારવાની હોય, આટલું મરાય? ગીતાબેન રડમસ થઈને બોલી રહ્યા હતા. તો શું કરવું મારે કુંદન, મારાથી નથી સહન થતા આ કુસુમબેનના ત્રાસથી, હું કંટાળી ગઈ છું. હવે તો એના કરતાં આ છોકરીઓને મારી જ નાખવી જોઈએ, એટલે વાત જ પૂરી. એ સામી રહે તો ઓસરીમાં પડેલો સામાન ડે ને, કુસુમબેનને બોલવું પડે ને, એના કરતાં મરી જાય તો નિરાશ થઈ જાય. અરે રે ગીતાબેન, ધીમે બોલો, દાદા સાંભળી જશે ને તો ન બોલવાનું શરૂ કરી દેશે. તમને ખબર જ છે ને કે દાદાને ઘરમાં માથાકૂટ થાય એ નથી ગમતું. એમાં તમે છોકરીઓને મારી જ છે. જો એમને ખબર પડી તો તમારી સાથે સાથે ઘરના બધાની ધૂળ કાઢી નાખશે. એના ઓરડા સુધી અવાજ ન જ આવવો જોઈએ. આટલી આમથી વાતમાં આટલું બધું મરાય નહીં. એમની તો આદત છે બકબક કરવાની, એની સામે નહીં જોવાનું. છોકરાઓ તમારા છે, એમણા નથી. જાણી એટલે એમને શું ખબર પડે કે સુવાવડનો દુખાવો શું કહેવાય? દાદાની એકની એક દીકરી છે એટલે મનુબેન માં એક કોઈ દી ખીજાણા નથી. દાદાએ કોઈ ઠપકો નથી આપ્યો, લાડમાં ઉછેરીને મોટા થયા છે એટલે એમને કાંઈ કહેવાય પણ નહીં, એટલે એમને કાંઈ ફરક ન પડે. તું જોવે છે ને કુંદન, ગીતાબેન રડતા રડતા કહી રહ્યા હતા. આખો દિવસ એક જ કામ કરે છે. મારી છોકરીઓ ક્યાં ક્યાં રમી રહે છે, શું અડે છે, એમાં જ એનું ધ્યાન હોય છે. જીવ જંપીને બેસતા નથી, વાહે વાહે ફર્યા કરે છે. કાંઈ અડ્યું ન થાય ત્યાં બોલ બોલ ચાલુ કરી દે છે. હવે તો આ ઘરમાં રહેવા જેવું નથી રહ્યું. આના કરતા તો નોખા રહીએ તો છોકરાઓ જીવશે, નહીંતર આમને આમ માર ખાઈને મરી જશે. છોકરાઓ ઓસરીમાં રમતા હોય તો રમવા ન દે, વસ્તુને અડે તો ટક કરે. ઓસરીમાં સુવડાવ્યા હોય તો એ પેશાબ કરશે. ઓસરીમાં વાસ આવે, અંદર સુવડાવી દો. હું કાંઈ બોલતી નથી, એટલે જે મનમાં આવે તેમ કહીને બીવડાવી દે. એટલું બધું ધ્યાન રાખે છે. તું જોશ ને કુંદન, આ નણંદ છે કે આપણી દુશ્મન સમજાતું નથી. સગા ભાઈના છોકરાઓ છે છતાં કેવું વર્તન કરે છે. હોય ધ્યાન તો ન હોય, એને ખબર જ છે ને કે મને આંખની ઝાંખપ છે, એટલે હું છોકરાઓ રમતા બસ એ જ વાતનો એ દુરુપયોગ કરે છે. એમાં જ છોકરાઓ અધમુઆ થઈ જાય છે. વગર વાંકે બિચારા મોઢું બંધ જ નથી કરતા, નવાણિયા ફૂટાઈ જાય છે. એક કુસુમબેનના લીધે જેવું કાંઈક છોકરીઓ અડે કે તરત જ એની લવારી ચાલુ કરી દે. આ બહેન એના ભાઈની કાંઈ ગણતરી જ નથી કરતી. એ કાંઈ નથી બોલતા, એનો જ એ ફાયદો ઉઠાવે છે.
એટલે ગમે એમ વર્તે છે. આટલા બધા ભોળા મનના પણ નહીં સારા. કુંદન જેમ દૂધમાંથી મલાઈ કાઢી લો એમ કાઢી નાખ્યા છે. અમારી તો આ ઘરમાં કોઈ ગણતરી જ નથી. છોકરાઓ માર ખાઈને મરી જાય ત્યાં સુધી કોઈ લેવા દેવા નહીં. પોતાની બહેન બકબક કરતી હોય ને જ્યાં સુધી હું ઊભી થઈને છોકરાઓને મારું નહીં ત્યાં સુધી એ બંધ ન થાય. એ સામે બેઠા હોય છતાં એક શબ્દ પણ કહે નહીં. હશે જવા દ્યો, છોકરીઓને ગળે વળગાડીને શાંત કરો. એ તો બોલે હવે આવી રીતે ન મારતા, તમને મારા સમજે. આપણે બંને બહેનો છીએ ને એકબીજાને સમજીએ છીએ. બસ તમારા છોકરાઓ એ મારા જ કહેવાય છે. ને આ મેઘલી રાતી ચોળ થઈ ગઈ, આંગળા ઉપસી આવ્યા છે એના મોઢા ઉપર. અરે રે ગીતાબેન, જુઓ તો ખરા, મેઘલીના મોઢામાંથી લોહી નીકળે છે. ગીતાબેન હાફડા ફાફડા જેવા થઈ મૂકો હવે. એ હૈયા વરાળ ગયા, મેઘલીને ગળે વળગાડી દીધી ને છાની રાખી. માફી માંગવા લાગ્યા. હું શું કરું બેટા, આ તમારા ફૈબાને લીધે આ બધું થાય છે. ગીતાબેન એ હળવેકથી છોકરાઓને નજીક બોલાવીને કહ્યું કે હશે જાઓ મોઢું ધોઈ નાખો ને રમવા જાઓ. એમને નથી ગમતું એની કરો. તમારા ફૈબા જ્યાં બેઠા હોય એ બાજુ રમવા ઓછું જાવું. પનારે પડ્યા એ ભોગવવા પડે. મેઘલીની માત્ર 9 વર્ષની મેઘલી દીકરી ફળિયામાં રમી રહી હતી. બપોરનો સમય હતો. બધા સૌના રૂમમાં આરામ કરી રહ્યા હતા. મેઘલી બિચારી નાદાન બાળ એટલે સમજ પણ ન હતી નહીં. એ તો એના રમવામાં મશગુલ થઈ ગઈ હતી. ફળિયામાં નીરવ શાંતિ હતી. ઝાડવા પણ ઝંપી ગયા હતા. બસ જાગતા હતા તો ઝાડ પર માળા બાંધીને રહેનારા પંખીઓ કલબલાટ કિકિયારીઓ કરીને ફળિયામાં ગુંજી રહ્યા હતા. બા દાદા એના ઓરડામાં સૂતા હતા. ગીતાબેન મેઘલીના નાના ભાઈ બહેન કોઈને નવડાવી રહ્યા હતા, કોઈને સુવડાવી દીધા હતા. એક મેઘલી દીકરી ફળિયામાં બપોરના સમયે નાહીને રમતી હતી. દાદભાઈ બહાર ગયા હતા. કુસુમબેન એના રૂમમાં હતા. કુંદન કાકી રણજીતને પોસલાવીને સુવડાવી રહ્યા હતા. ઘરમાં કોઈ એક વ્યક્તિ હતી જે જાગતી હતી. ભર જુવાનીમાં પહોંચીને ઉંમરે આવીને ઊભી રહી હતી. એની આંખોમાં ઉતરી આવેલી એક વાત વિકાર લઈ રહી હતી, જે વિકૃત આનંદ લાવી રહી હતી. એ આજુબાજુ નજર કરીને કોઈ જોતું નથી ને એ અવાજને ગોતી રહી હતી. હળવેકથી એ વ્યક્તિએ મેઘલીને સાથ પાડીને બોલાવીને કોશિશ કરી. 1-2 વખત સાથ પાડ્યો પણ મેઘલી રમવામાં વ્યસ્ત હતી એટલે એનું ધ્યાન એ સાથ આવ્યો એ તરફ હતું નહીં. ફરીથી સાથ પાડ્યો, એ મેઘલી, એ મેઘલી. અહીં આવતો એ વ્યક્તિ કોઈ જોઈ ન જાય એનું ધ્યાન ખૂબ જ સારી રીતે રાખતો હતો. પોતાની લાલસા અને જિજ્ઞાસા વૃત્તિની જામ કોઈને પણ ખબર ન પડી જાય એ જોતી હતી. થોડી વાર પછી મેઘલીનું ધ્યાન એ અવાજ તરફ ગયું. જ્યાંથી આવતો હતો ત્યાં ગયું. હું અહીંયા ઢીંગલા પોતિયાને રમાડું છું. મેઘલી એ વ્યક્તિને ઓળખતી હતી એટલે જ એ એમને જોઈને હસીને બોલી, પણ શું કામ છે? બોલું ને કાકા. સાંભળ, જરા અહીંયા આવ તો તને એક સરસ મજાની વાત કહું. એક નવી રમત ગમત શીખડાવું. તને એ રમવાની મજા પડી જશે. મને પણ તારી સાથે રમવાની મજા પડી જશે. અહીં આવ. મેઘલી તો સાવ ભોળી. એ તો ગઈ એ તરફ.
જ્યાં પેલી વ્યક્તિ બોલાવી રહી હતી. જેવી મેઘલી એ તરફ ગઈ અને એ વ્યક્તિ એ મેઘલીને રૂમમાં મોકળાશથી લઈને ગયું ને બારણું બંધ કરી દીધું. રૂમમાં એકદમ નીરવ અંધારું હતું. મેઘલી બોલી રહી હતી કે કાકા, આટલું બધું અંધારું કેમ રાખો છો? તમને બીક નથી લાગતી? લાઈટ ચાલુ કરી દો ને, મને બહુ જ બીક લાગે છે. અરે મેઘલી, લાઈટ નથી, હમણાં થોડી વારમાં આવી જશે. હો, તું ને અહીંયા બેસ, હું તને એક રમત શીખડાવું છું. હો, તું રાડ ન પાડતી, નહીતર તારા મમ્મી તને સુવા બોલાવી લેશે. મેઘલીને એ જ વાતનો ડર હતો કે મમ્મીને ખબર પડે તો એ બોલાવી લેશે, એટલે એ પણ ચૂપચાપ એ વ્યક્તિ કહે એમ કરતી હતી. ના દુખે છે, નથી ગમતું એમ કરો માને, મારે બહાર જાવું છે. મને આવું નથી ગમતું, મૂકી દો ને. કાકા મૂકો ને, બહુ દુખે છે, મારે નથી રમવું, પકડી રાખો માને, મને ન ગમે. કાકાએ ઘડીક તો મારી સાથે રમને, મજા આવે છે. આ બાજુ ઘરના બધા કામથી પરવારીને આરામમાં હોય ને ગીતાબેન બીજા છોકરાઓને સુવડાવીને મેઘલી જ્યાં રમતી હતી ત્યાં ઉંબરે આવીને સાથ પાડ્યો કે મેઘલી, એ મેઘલી, શું કરે છે? હાલ તો હવે ક્યાં ગઈ? આ કચરો નાખી દે. તો જોઈ આ બાજુ મેઘલીને બિચારી અંદર રૂમમાં પકડી રાખી હતી. એની કારી ફાવી નહીં. અચાનક ફળિયામાં ગીતાબેનનો અવાજ આવ્યો એટલે એ કાકા વ્યક્તિ એ મેઘલીને બહાર નીકળવા માટે કહ્યું હતું ને એમ પણ કહ્યું કે કોઈને પણ કહેતી નહીં હોને, આપણે બંને રમત રમતા એ, નહીતર તને અને મને બંનેને બધા ખીજાઈ જાય. બપોરે જમીને સૂઈ જાઓ એમ કહેશે, એટલે કોઈને પણ ખબર પડે નહીં. હો, કાલે પાછા આપણે બંને રમત રમશું. હો, કાલ પાછી આવી જાજે હોને મેઘલી? ભલે કાકા, હું આવીશ. એટલું કહીને મેઘલી એના મમ્મી પાસે આવી. આવું રોજ ઉઠીને ઘરમાં બનવા લાગ્યું. રોજ બપોરે જમીને સૂઈ જાય. બધા લોકો એવામાં એ વ્યક્તિને વિકૃત આનંદ આવતો હતો. એ ભૂલી ગયો હતો કે એ બંને વચ્ચેની ભેદરેખા શું છે, એ કોણ છે ને એ બાળકી સાથે શું સંબંધ છે. નરી વિકૃતિ પસરી ગઈ હતી એનામાં. પછી તો બિચારી નિર્દોષ ફૂલ નાદાન મન મેઘલીને શું ખબર કે આ કાકો કેવો છે. પેટમાં દુખતું હતું, પ્રાઇવેટ પાર્ટ્સમાં પણ અસહ્ય દુખતું હતું. એક દિવસ મેઘલીને એ વ્યક્તિના રૂમમાંથી બહાર નીકળતા હતા. કુંદનબેન કાકી જોઈ ગયા. એમણે મેઘલીને એક જોરદાર તમાચો માર્યો કે હવે પછી એ રૂમમાં જાતી નહીં, નહીતર મારી નાખીશ તને. મેઘલી રડવા લાગી, પોપટની જેમ બોલવા લાગી કે પેલા કાકા મને બોલાવે છે તો હું જાઉં છું. પેટમાં દુખતું હતું, પ્રાઇવેટ પાર્ટ્સમાં દુખતું હતું, એ પણ મેઘલીએ કહ્યું. કુંદનબેન કાકી એને રીતે હાથથી તપાસ કરી ને કહ્યું કે બેટા, તું એ કાકા સાથે વાત ન કરતી હો, હવે ત્યાં ન જાતી, એના રૂમમાં નહીં જવાનું. મેઘલી રડવા લાગી ને બોલતી હતી કે એ કાકાએ મને બોલાવી હતી કે હાલ આપણે રમત ગમત શીખડાવું એમ કહ્યું, એટલે હું રમત રમવા માટે જાતી. કુંદનબેન બાબુ એ જુવાન દિયરને એના રૂમમાં જઈને એવા આકરા શબ્દોમાં કહ્યું કે હવે પછી ક્યારે પણ જો મેઘલીને બોલાવી છે ને તો ઘરમાં બધાને જાણ કરી દઈશ. તમારા ભાઈ તમને મારી નાખવામાં જરાય કચાશ નહીં રાખે, એટલું યાદ રાખજો. જુવાની ઉછાળો મારતી હોય તો બા બાપુજીને વાત કરીને આપણા લગ્ન કરાવી આપે. એક નિર્દોષ ફૂલ જેવી દીકરીને હેરાન કરો છો, શરમ આવે કે નહીં? એ તમારા ભાઈની દીકરી છે.
જુવાનીમાં શું સંબંધ છે એ પણ તમે ભૂલી ગયા. આજ પછી ક્યારેય પણ ઘરમાં આવું બનવું ન જોઈએ, નહીતર મારા જેવી કોઈ ભૂંડી નથી. હું જેટલી મર્યાદા રાખું છું એટલી તમારા ખોરડાની ખાનદાનીને ઉલાળી પણ શકું છું. એટલે મારામાં ત્રેવડ છે. તમારા ભાઈઓને, એમાં ખાસ દાદભાઈ કે તમારા ભાઈને જરા અમથી પણ જો વાસ આવીને તો એ પણ ભૂલી જશે કે તમે સગા ભાઈ છો. આ દીકરી આપણા ઘરની છે. પછી તો એ કાકો કામ સિવાય ઘરની બહાર નીકળતો નહીં. સતત એના રૂમમાં ને વધુ પડતો બહારના કામમાં જાય. આ વાત બહાર આવી નહીં. કોઈને પણ કોઈ પણ પ્રકારની જાણકારી મળી નહીં. બસ ઘરમાં એ 3 વ્યક્તિઓને જ જાણ હતી જે આ વાતને જાણતા હતા. મેઘલે એ વિકૃત વ્યક્તિને કુંદનબેન, ગીતાબેન ને તો આંખે ઓછું દેખાય એટલે એ વ્યક્તિ તો સાવ ભગવાનના ઘરનું માણસ હતા. કુંદનબેન જેવા કોઈ બાય માણનો થાય. જેઠના એ પેટના સમજીને એક નિર્દોષને નાદાનિયત ભરેલ કુલને પીંખાઈ જતા બચાવી લીધી હતી. મિત્રો, વાર્તાને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. તમને કેવી લાગી તે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં આપજો. પસંદ આવી હોય તો લાઈક અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને અમે અવનવી વાર્તાઓ નવી હંમેશા લાવતા રહીએ. એટલે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે તમને રોજ એક નવી વાર્તા સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી.